આ મંત્ર દયાનંદજી મહારાજને બહુ ગમતો. એને તો ઘણા સાધકોને કીધેલું ખરું કે આ મંત્રનું રટણ કરજો. ગુરુ મંત્ર છે. આપણે 10મા સૂત્રથી પાઠ કરીએ. 10 થી 15. અન્યાશ્રયાણાં ત્યાગો નન્યથા લોકે વેદેષુ તદનુકૂલાચરણં તદ્વિરોધીષુ ઉદાસીનતા ભવતુ નિશ્ચયદાર્ઢ્યાत् ઊર્ધ્વં શાસ્ત્રરક્ષણં અન્યથા પાતિત્ય આશંકયા લોકોપી તાવદેવ કિંતુ ભોજનાદિ વ્યાપારસ્ત્વા શરીરધારણાવધિ ભોજનાદિ વ્યાપારઃ તાવત શરીરધારણાવધિ. 14 સૂત્ર આપણે લગભગ કર્યા છે અને 15મા સૂત્રમાં આપણે પહોંચ્યા છીએ. તલક્ષણાની વાચ્યતે નાના મતભેદાની ચર્ચા આપણે કરી ગયા. હવે 16મા સૂત્રમાં પ્રવેશવાનું છે. એ બધાના લક્ષણોમાં વિવિધ ભેદ છે અને એ ભેદ શું કામે છે, એ ભેદનો અર્થ શું છે એની વાત કરી છે. એની પહેલાં મહાત્મા સત્પુરુષો એક ભૂમિકા આપે છે આપણને. અહીંયા બધાના ભેદની ચર્ચા તો શક્ય નથી, કારણ કે નારદજી જે સૂત્રો રચવાના છે, અમુક સૂત્રો એવા છે જેની અંદર ઘણા બધા મહાત્માઓની માન્યતાઓ આવી જતી હોય, સમાઈ જતી હોય, એટલે એણે 3-4 મત લીધા છે. પણ એની પહેલાં મહાત્માઓએ એની પૂર્વ ભૂમિકામાં એની થોડીક વ્યાખ્યા, થોડોક વિસ્તાર કરેલો છે. શું કહે છે? સૌથી પહેલાં તો શંકરાચાર્યની હાથીના પગમાં લગભગ બધાનો પગ આવી જ જાય. શંકરાચાર્યજી આનંદ લહેરી એનો ભક્તિ ગ્રંથ છે. આનંદ લહેરીમાં શંકરાચાર્યજી મહારાજ એવું કહે છે કે મન ઈશ્વરમાં સમર્પિત રહે એ ભક્તિની દ્રઢતા છે. દ્રઢતા, ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા એટલે શું, એની વ્યાખ્યા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો શંકરાચાર્યજી મહારાજ એવું કહે છે કે મન ઈશ્વરને સમર્પિત રહે એનું નામ ભક્તિ છે, કે ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા છે. મન ભગવાનને મન શું કામ કીધું? કારણ કે મન છે ને એ બધાનો રાજા છે. મન એવો મનુષ્યાણા, જેવું મન હશે એવો મનુષ્ય હશે. સમજી લો, મારું મન ચંચળ હશે તો હું સ્થિર બેસી જ ન શકું. મારું મન વિકારી હશે તો હું નિર્વિકાર હોઈ જ ન શકું. મારે નિર્વિકાર બનવા માટે મારા મનને નિર્વિકારી કરવું પડે. એ રીતે જેવું મન હશે, મન બધી ઇન્દ્રિયોનો રાજા પણ છે. બધી ઇન્દ્રિયોની
એની પાછળ જો મન ન હોય તો એક પણ ઇન્દ્રિય કંઈ કામ કરી શકે નહીં. એટલે ટૂંકમાં એ ઇફેક્ટ ન કરી શકે. મારી આંખ જોતી હોય, મેં ઉદાહરણ ખોટું કામ બેઠા હોય, આંખ જોતી હોય, કીર્તિબેન નીકળે કે સ્વામીજી હરિઓમ બસ આમ જોયા રાખીએ, કોઈ રિસ્પોન્સ નહીં, ખાલી આંખ ખોલી સ્તબ્ધ થઈ ગયા હોય. સ્તબ્ધ એટલે શું કે આજે આ ચક્ષુર ઇન્દ્રિય જોવે છે ખરી, પણ એની પાછળ મન નથી, મન ક્યાંક બીજે છે. આપણા શાસ્ત્રમાં એક બહુ સરસ ઉદાહરણ આપે છે કે એક લુહાર બાણ બનાવે છે, અને એ જમાનામાં કંઈ આવી શોપ એ લોકોની હતી નહીં, દુકાનો ને એવું નહીં, કોડ હોય, કોડ કહે એને. તો એમાં આગળ કંઈ કંપાઉન્ડ ઓલે ન હોય, દરવાજા ન હોય, સીધું અહીંયાનું ઘર આવતું મોટું ફળિયું હોય, ફળિયામાં ધમણ ફિટ કરેલી હોય, એરણ મૂકેલી હોય, અને એના ઉપર ટીપીને બધું બનાવતો હોય. એરણ એટલે ખ્યાલ છે ને, જેના ઉપર રાખીને બધું બનાવવામાં આવે, એને આપણા શાસ્ત્રની ભાષામાં કૂટ કહે. એટલે આત્મા કૂટસ્થ છે. હવે ઉપરના બધા જે કંઈ સાધનો બનતા હોય, સોનીની પણ કૂટ કહેવાય. એના ઉપર ઘરેણા બને, એ ઘરેણા જાત જાતના હોય, સોનું એક જ હોય, પણ પેલું કૂટ છે એનું જે એરણ છે એમાં કોઈ પરિવર્તન ન થાય. તો એ બેસીને બાણ બનાવતો હતો. બાણ તો લોઢાનું કદાચ નહીં હોતું હોય, પણ બાણનો આગળનો ફણો હોય ને એ લોખંડનો હોય. એને એવો સરસ તીવ્ર અને તીખો બનાવવું, ધારદાર બનાવવું, એને પાણી પીવડાવીને એવો બનાવવું કે જલ્દી બૂઠું ન થાય, એવું તેના માટે બનાવતું. એનો એક મિત્ર સૈનિક હતો, અને એ મિત્રનો કંઈક જન્મદિવસ કે કંઈક પ્રસંગ આવતો હશે, તો હું ત્યારે એને આ બાણ ભેટ આપીશ. હવે મિત્રનો પ્રેમ, પોતે કારીગર માણસ અને ગમતું કામ, એટલે આમ તલ્લીન થઈ ગયો. તલ્લીન થઈ જવું એટલે શું કે મન ને બુદ્ધિ ને અહંકાર ને ઇન્દ્રિયો ને કર્મેન્દ્રિયો ને બધું જ એકમાં રોકાઈ જાય, બીજે ક્યાંય આડાવડું જાય જ નહીં, એને કહેવાય તલ્લીન. એકદમ તલ્લીન થઈને બાણ બનાવતો. એ વખતે રાજાની સવારી અહીંયાથી નીકળી ગઈ. રાજા નીકળ્યા હશે ને, રાજાની સવારી નીકળી એટલે કે રાજા એટલો થોડો નીકળ્યો હોય, એના ભેગા એના પ્રધાનો હોય, જી હજુરિયાઓ હોય, 5-25 એના રક્ષક સંરક્ષક સૈનિકો, Z+ હોય ને એને તો સિક્યોરિટી, એ બધા સાથે નીકળ્યા હોય. કાંઈ ચાલીને ન નીકળે, એટલે ઘોડા ઉપર, હાથી ઉપર બેસી નીકળ્યા હોય, એના હાલવાનો ટપ 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 અવાજ આવે, અને આગળ બ્યુગલ વાગતું હોય, સાવધાન રાજા કી સવારી આ રહી, આવું બધું થતું હોય. એટલે એ સવારી નીકળી ગઈ. એમાં એક સૈનિક કે તમે એનો કર્મચારી પાછળ રહી ગયો છે, કે દોડતો આવ્યો, આને પૂછ્યું કે રાજાની સવારી અહીંથી નીકળી ગઈ? તો કે ભાઈ મને ખબર નથી. અરે મૂર્ખ, ખબર નથી કેવી રીતે ખબર ન હોય? એ કે હું આ બાણ બનાવતો હતો ને એટલે મારું ધ્યાન એમાં હતું. પણ તારા કાન તો સરવા હતા કે નહીં? કાન કામ કરે છે કે નહીં? કારણ કે એ મૂંગી ન નીકળે, બ્યુગલ વાગતા હોય. એ કે ખબર નથી ભાઈ, હું આમાં તલ્લીન હતો. જો વિચાર કરો, રાજાની સવારી જેવી સવારી નીકળી જાય કે ને? હા, બાણ બનાવનાર પેલો જે છે ને એ એનો ગુરુ છે દત્તાત્રેય ભગવાનનો. એને 24 ગુરુઓ છે, આમ તો ઘણા બધા છે, પણ મુખ્ય 24 ગુરુ છે. એટલે એનો આશય એ છે, 24 ગુરુનો આશય એ છે કે તમે ગમે એની પાસેથી શીખી શકો. એટલે મૂળ વાત આપણે એ છે કે જો મન ઇન્દ્રિયોની પાછળ ન હોય તો કોઈ ઇન્દ્રિય કામ કરે નહીં. એટલે કહે છે કે મનનું સમર્પણ પરમાત્માને થાય, એને લક્ષ્યની અથવા તો નિશ્ચયની દ્રઢતા કહેવાય. ભક્તિમાં નિશ્ચય થઈ ગયો છે, અને એ નિશ્ચય દ્રઢ થઈ ગયો છે. કેમ ખબર પડે? તો કે મન પરમાત્માના ચરણોમાં સમર્પિત થઈ જાય. હવે સમર્પિત થવું એટલે શું? એ આપણે વાત તો કરી હતી, પણ છતાં એક વખત બીજી સમ્યક અર્પિત થઈ જાય. અર્પિત થવું એટલે સોંપાઈ જવું, આપી દેવું, ફેંકી દેવું નહીં, અર્પણ કરી દેવું. સમ્યક અર્પણ. સમ્યક એટલે સારી રીતે, પૂરેપૂરી રીતે, સારામાં સારી રીતે, ઉપર નીચે આજુબાજુ અંદર બહાર કાંઈ બાકી ન રહે એવી રીતે. હવે મન અર્પણ થાય એટલે એનો અર્થ એવો કે મન જેની પાછળ છે એ બધું ભેગું લાવ લશ્કર લઈને જાય ને. એટલે મારી જ્ઞાનેન્દ્રિયોએ અર્પણ થઈ જાય, મારી કર્મેન્દ્રિયોએ અર્પણ થઈ જાય, મારું સ્થૂળ શરીર પણ અર્પણ થઈ જાય, મારું સૂક્ષ્મ મારા પ્રાણ પણ અર્પણ થઈ જાય. ત્યારે સમર્પણ થયું કહેવાય. જો સમર્પણ શબ્દ બહુ અગત્યનો છે. જ્યારે મારું સમર્પણ થઈ ગયું હોય, મારું મન સમર્પણ થઈ ગયું હોય, કે હું સમર્પિત થઈ ગયું હોય માની લે, તો એનો અર્થ એવો કે હવે મારી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 વિષય છે આ સંસારમાં. શબ્દ વાસના રહી નહીં. કાન સાંભળે છતાંય સાંભળે નહીં. આપણે એમ કહીએ કે આ કાને સાંભળી, આ કાને કાઢ નાખું, મારી વાત તમે ધ્યાન જ નથી લેતા. પણ ધ્યાને લેવા જેવી જ નથી ને. ભગવાનને કર્ણેન્દ્રિય અર્પણ કરી દીધી મનની સાથે,
હવે કઈ વસ્તુ નથી. તમે ભગવાનની વાત કરો તો તરત મારી ચોટલી ઊભી થાય, હે શું વાત કરો છો, શું કહો છો, શું કહે છે ભગવાન? અમને તો ક્યાંક આવી ચર્ચા થતી ને અમારા કાન ખેંચાય. અને સામાન્ય સાંસારિક ચર્ચાઓ થતી હોય, તમે વાત કરો અમારી પાસે આવીને, તમારા પ્રશ્નોની, તમારા પ્રોબ્લેમ્સની સાંસારિક વાત કરો અને સાંભળીએ, તમારું અપમાન ન કરીએ, તમારું મન જાળવીએ. અને પણ એમાં કંઈ રસ રુચિ હોય નહીં, અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખીને એમાં કાંઈ આપણને ઉપાય સૂજે તો કહીએ. અને એ અમારા ઉપાય બધા પારમાર્થિક હોય. અમે એમ ન કહી કે સવારે હિંગ સાથે તમે આદુનો રસ પલાળીને ચાટી લેજો, બપોરે આમ કરજો, એ બધું વૈદનું કામ છે. અમે એવું ન કહીએ કે આ ગ્રહ શાંતિ કરજો, તમને આ ગ્રહ નડે છે, જ્યોતિષીનું કામ છે. એ અમારું કામ નથી. અમારું તો પારમાર્થિક કામ છે. પ્રશ્ન લઈને આવે, અમે કંઈક ભાઈ ભગવાનનું નામ જપ કરો, ભગવાનની શરણાગતિ સ્વીકારો. કળિયુગમાં તો નામ જ આધાર છે. ઉદ્ધાર કરવા માટેનું એક જ સાધન, સાવ સહેલામાં સહેલું, નાનામાં નાનું. તમને જે ગમતા પાછું એમાં વિભાગ નથી કે ભાઈ આનું જ નામ તમે લે. તમને જે ગમતા હોય, તમારા જે ઈષ્ટદેવ હોય એનું સ્મરણ કરો. તો એ કહેવાનો અર્થ એ છે કે કાન સાંભળે છતાં ન સાંભળે. જુઓ, એ સ્થિતિ થાય ત્યારે સમર્પણ થયું કહેવાય. એટલે કે શબ્દ વાસના ન રહે, તમારી વાત સાંભળવાની વાસના ન રહે તો ન જ રહે. જનરલી આપણને એમાં જ વધારે રસ હોય. બેઠા હોય ને, માનો કદી આ ક્લાસ શરૂ નથી હોય અને બે બહેનો, બે ભાઈઓ કંઈક વાત કરતા હોય ને, એટલે એની બાજુમાં કે એની પાછળ બેઠો હોય એ આમ કરે, ન સમજ શું 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 કહો છો તમે, શું કહો? એટલી બધી જિજ્ઞાસા હોય. આ દિવાલની પાછળ જરાક ગણગણાટ આવે ને તો આ કોણ બોલે છે, શું બોલે છે? આટલી બધી કર્ણ વાસના છે, આ શબ્દ વાસના. એ તો છે શું બોલે છે એ જાણવા માટેની. એની એક બહુ ભયંકર વાસના તો એ છે કે મધુર બોલે એ મને ગમે, એમાંય વાંધો નથી, પણ મારા વિશે મધુર બોલે, એટલે કે મારા વખાણ કરે, મારી પ્રશંસા થાય. સ્વામીજી અંદર હોય ને આમ આવવાની તૈયારી હોય, એમાં આમ મુનિજીને અમારા ભાઈ ત્રિવેદીભાઈને બધા વાતો કરતા હોય કે હા સ્વામીજીનું કહેવું પડે હો, બાકી ત્યાં તો સ્વામીજીના કાન ખીતો થઈ જાય કે હા આપણી વાત થઈ છે. ખાલી નામ આપણું આવે ને પછી ચોખવટ કરે કે ભાઈ ઉદિત વદનાજી તો એના જેવા તો મહાત્માનો જીવ હોય. આ તો મારી વાત નથી. અપેક્ષા હતી ને કે મારી મધુર વાત છે. નિંદા થાય તો પણ મારી થાય તો મને આમ તરત મારા ચહેરાના હાવભાવ બદલી જાય. કોઈ વાત બાર કરતું હોય, ભાઈ પેલા રમણીકભાઈ આવે એનું નામ ના લેતા, ખાઈ પીને લીધા જેવું નામ લીધા જેવું છે. રમણીકભાઈની ક્યાં વાત કરો? હવે માની લો મારું નામ રમણીકભાઈ હું સાંભળતો હોય તો જે કરે મારા વિશે આવું કોણ બોલે છે, એમાં ચર્ચા આગળ ચાલે કે તમે કેવી કહો અમે મુંબઈમાં એક જ ફ્લેટમાં રહેતા. હા શી હું નહીં, કારણ કે હું મુંબઈ રહ્યો જ નથી. આ છે શબ્દ વાસના. મારે એક તો સાંભળવું છે બધું જ, કાંઈ મારાથી સાંભળ્યા વગરનું રહેવું ન જોઈએ. મારે મધુર સાંભળવું છે, કટુ સાંભળવું નથી. અને ત્રીજી વસ્તુ મારા વિશે મધુર સાંભળવું છે. જો આ શબ્દ વાસના. હવે જ્યારે મન સમર્પિત થઈ જાય, કર્ણેન્દ્રિયને લઈને સમર્પિત થઈ જાય તો એ વાસના ન રહેવી જોઈએ. એ વાસના હોય તો સમર્પણ થયું નથી. એવી રીતે સ્પર્શ, સુવાળા સ્પર્શની વાસના હોય કે ભાઈ મારા વસ્તુ એકદમ મુલાયમ હોવા જોઈએ, રેશમી હોવા જોઈએ, મારું આ બેડશીટ કંઈ ઊંચે એવું ન ચાલે, એમ જરા સરખું હોવું જોઈએ, એમ વ્યવસ્થિત આમ એકદમ સ્મૂધ હોવું જોઈએ, ફલાણું આમ હોવું જોઈએ. એટલે સ્પર્શ વાસના બહુ ઠંડુ ન હોય, બહુ ગરમ ન હોય, એ પણ સ્પર્શનો જ અનુભવ છે ને. બહુ ગરમી ન થવી જોઈએ, બહુ ઠંડી. આ તો સારું મોટી બેની નાની બેને એસી ફિટ કરાવી દીધું એટલે આપણને તો મજા થઈ ગઈ. મને તો ખાસ મજા એટલા માટે થઈ ગઈ કે એક તો મારી પીઠ પ્રકૃતિ અત્યારે તો ઉપયોગ કરતો જ નથી. હવે એવી વિચિત્ર પ્રકૃતિ ખબર નહીં પીઠ પ્રકૃતિ કહેવાય કે નહીં. ઠંડીએ સહન ન થાય, ગરમીએ સહન નથી. એટલું બધું શરીરને પપલાવીને બગાડી નાખ્યું છે ને કે તમે વાત ન કરો. ખરેખર આપણે તો તપ કરી શકવા માટે જરાય આપણી લાયકાત એક એકડાની નથી. તપ તો કરી શકીએ એમ જ નથી. હવે શું કરવું? ઉનાળામાં જ મારો વારો અહીંયા આવે. ભાદરવા મહિનામાં જનરલી ગણેશ બધે પંડાલ હોય ને, હું વોકિંગમાં નીકળું તો ગણેશના પંડાલ જોવા મળે. સવાર સાંજે આરતી સંભળે. અને એના પછી 6 મહિને આવે એટલે ચૈત્ર મહિના ભાદરવામાં આવ્યો હોય પછી ચૈત્ર મહિનામાં, એટલે નોરતાની પહેલાં લગભગ મારો વારો હોય. એટલા માટે કે આ બધું આટોપીને પછી 2 દિવસ પછી મારે નવરાત્રિ માટે ઉત્તરાખંડમાં જવાનું હોય. એટલે એ બે વખત તકલીફ. હવે એ સ્પર્શ ઇન્દ્રિયનો રસ છે. ગરમી થાય, ઠંડી થાય, અનુકૂળ રહે, ન અનુકૂળ રહે, આ બધું. એટલે આવું તો જો મન સમર્પિત થઈ જાય તો સ્પર્શ સમર્પિત થવો જોઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ સુંદર સુંદર જોવું તો કોને ન ગમે? અને આપણે લાખોડિયા તો મારે જ રાખતા હોય. એટલું બધું આપણને એમાંય જિજ્ઞાસા હોય.
માની લો કંઈથી ત્રિવેદીભાઈ ઊભા થઈને આમ જાય ને, એને એના કામ માટે કંઈક ફોન આવ્યો, માની લો કંઈક અગત્યનું કામ છે, જાય જ નહીં, પણ માનો જાય જ નહીં. એટલા માટે કહું છું કાલે એને છૂટ ન મળી જાય, એ તો જાય જ નહીં. બહુ આમ સક્ષમ સાધક છે, જાય જ નહીં. પણ માનો કે જાય તો આપણે શું કરીએ? આપણે એને વળાવવા જઈએ, આમ કરીને આમ એની સાથે ઠેઠ દરવાજા સુધી આપણે આમ મોઢું કરીને પાછળ, ભાઈ અહીંયા અમારા સ્વામી જેવું કહ્યું કે ભાઈ અહીંયા હું બેઠો છું, આ તમને વાત કરું છું, અને તમને એમાં શું રસ છે? ભલે હમણાં અહીંયા ધ્યાન આપો ને. પણ આ એક માનવ સહજ સ્વભાવ છે, એ ચક્ષુરેન્દ્રિયની વાસના છે. આ બધી વાસનાની વાત કરીએ. સમર્પિત મન થાય એટલે મન સાથે જોડાયેલી તમામ ઇન્દ્રિયોની વાસના સમર્પિત થાય. પછી એ જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય હોય કે પ્રાણ હોય. પ્રાણનો ધર્મ છે ભૂખ તરસ. જ્યારે સમર્પિત થઈ જાય ત્યારે ભૂખ તરસને ગણતરીમાં ન લેવામાં આવે, એની અવગણના થાય. જમવાનું મળી ગયું બરાબર છે, અરે 5 મિનિટ મોડું નહીં તો માણસ ધમ પછાડા કરી મૂકે કે હજી જમવાનું નથી બન્યું. તમે શું તમે લોકો કરો? આખો દિવસ ઘરે ને ઘરે હોય, ઓફિસેથી આવે તમને ખબર ન હજી ચા નથી. આવો શું કહેવાય? આવો હિટલર હું પણ હતો, તમારી જાણ ખાતર કહી દઉં. એટલે જમવાની મને તો જમવાનો તો મને પહેલેથી કોઈ દિવસ પેલું નથી રહ્યું, ખબર નહીં કેમ, પણ એમાં બહુ મને આમ એના તરફ લગાવ એટલો બધો નથી રહ્યો. સારું વ્યવસ્થિત હોય એટલે ચાલે. શું હોય એ મહત્ત્વનું નથી કે આ જોઈએ એવો ચટાકો કે એવું પહેલાં. પણ અત્યારે જેમ ચા પીવું છે એમ પહેલાંય ચા પીધો, વચ્ચે મૂકી દીધું ઘણો સમય. તો નોકરીએ હું ચડ્યો હાઈસ્કૂલમાં, ગામડે ખોડાકી પર ગામ છે પડતરી પાસે, ત્યાં તો 7:30નો ટાઈમ. પણ એવો સ્વભાવ ઉતાવળ્યો હું મારી જિંદગીમાં આજની તારીખમાં કે મોડો ન પડું, વહેલો જ પડું હંમેશા. બસ જતી ત્યારે બસમાં જતા ત્યારે અડધી કલાક વહેલા જઈને બેઠા હોય, કોઈ દી મોડો પડ્યો નથી. કારણ કે એટલો બધો ઉતાવળ્યો છો. એટલે 7 વાગે કોઈ પણ સંજોગોમાં ઘરેથી નીકળી જ જાઓ. 2 મિનિટનો રસ્તો સ્કૂલને મારા ઘરને, ખાલી 2 જ મિનિટનો, અને 7:30નો ટાઈમ હોય તો પટાવાડાની પહેલાં હું પહોંચું. પટાવાડો પછી આવે ચાવીને છાપું લઈને, પછી બહાર જે ઓલો આમ રાઉન્ડ કરેલું હોય ને ધ્વજવંદનનું, એના ઉપર બેસીને હું છાપું વાંચું, બીજું કાંઈ નહીં. છાપું તો આખા દિવસમાં 2-3 પીરિયડ ફ્રી આવતા હોય, એમાંય વાંચી શકાય. છાપું વાંચવા નહીં, પણ સ્વભાવ એમાં જો બૂટની લેસ બાંધતા હોય કે ચપ્પલ પહેરતા હોય અને ચા ટીપોઈ ઉપર ન આવી ગઈ તો પીધા વગર જતો. પણ તૈયાર છે ગાળું છું, એ ગાળું ન હાલે, એનો હાલે. આવો હિટલર સ્વભાવ હોય. જ્યાં તૈયાર હોવી જોઈએ. મારે તમને ખબર છે 7 વાગે હું નીકળી જ જાઉં છું, 7માં 2 મિનિટથી તમારે ચા ટીપોઈ ઉપર આવી જવી જોઈએ. આવી વાસનાઓ બધી જુઓ. એટલે સ્વાદની વાસના, સ્પર્શની વાસના, બધી તમામ વાસનાઓ સહિત, બધી જ ઇન્દ્રિયોની વાસના સહિત મન સમર્પિત થાય. મનનું સમર્પણ એટલે નાની વસ્તુ ના, અને સમર્પણ એ નાની વસ્તુ નથી. એમાં મનનું મન એટલે આખા અંતઃકરણનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં અહંકારે આવી ગયું. મન એટલે અંતઃકરણ, એમાં બુદ્ધિ આવી ગઈ, ચિત્ત આવી ગયું, અહંકાર આવી ગયો. બધાનું સમ્યક અર્પણ તો જ થયું કહેવાય ને. કાંઈ બાકી રહી જાય તો સમ્યક અર્પણ કહેવાય, સરખી રીતે અર્પણ થયું કહેવાય, પૂરેપૂરું. અને બધી જ વસ્તુઓનું સમ્યક એટલે બધું જ અર્પણ જ્યારે થઈ જાય ત્યારે સમજવું કે ભક્તિની દ્રઢતા થઈ. કેટલું સાવ સહેલું છે ને, સાવ સહેલું છે. જુઓ, કાંઈ કરવાનું રેડી, પણ આ કોણ વ્યાખ્યા કરે છે? આ શંકરાચાર્યજી મહારાજ છે. એ કંઈ બાકી રાખે? એનો એક શબ્દ આપણને લાગે કે આ તો સામાન્ય વ્યાખ્યા છે. આમાં મન ઈશ્વરને સમર્પિત થઈ જાય એ ભક્તિની દ્રઢતા છે. ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા છે. આ તો સરળ છે. એમાં કંઈ થોડુંક બીજું એના પછીના જે આવશે ને આપણને આ વધારે મહાન છે, પણ આ બધા એની અંદર સમાઈ જાય છે આ એક વ્યાખ્યામાં. પછી બીજા કહે છે દેવી ભાગવતમાં એમ કીધું છે કે આપણી ચિત્તવૃત્તિ, આપણી ભક્તિને તૈલ ધારાવત કીધી છે. અને તૈલ ધારાવત રહેવી જોઈએ. તો સમજી લેવું કે તમારી ભક્તિમાં દ્રઢતા આવી છે, નિશ્ચયની દ્રઢતા આવી છે. તૈલ ધારાવત એટલે શું? તેલની ધાર કરીએ ને એટલે આમ દોરીની જેમ સળંગ આવતી હોય એમ કટકે ન હાલે. એ અથવા જો કે મને તો આના કરતાં ગ્રદ્ધ ધારાવત એ શબ્દ વધારે ગમે છે. ઘીની ધાર, અને ધાર તો ઘીની ઓગળે હોય એની જ થાય. અને ઘીની એટલા માટે કે ઘી એટલે એક વણ લખેલો નિયમ છે કે ગાયનું જ ઘી, બીજા ઘીને ઘી કહેવાય જ નહીં. એક કીટું કે એને જે કંઈ કહેવાય તો ફેટ કે જે કંઈ કહેવાય તો ગાયનું હોય ને એને જ ઘી કહેવાય. તેલ એટલે તલનું હોય એને જ તેલ કહેવાય. આપણે ભલે મગફળીનું તેલ ને રાયડાનું તેલ ને પેલી સનફ્લાવરનું તેલ ને બધાને તેલ કહી છે. તેલ તલ શબ્દ ઉપરથી જ બન્યું છે. તલનું હોય એને જ તેલ કહેવાય. અને ચોખા છે એને જ અનાજ કહેવાય. બાકી તો બધું ઘાસ છે, બાજરો ને ઘઉં ને આ ને બધું ઘાસ છે, ઘાસફૂસ છે. જે ચાવલ છે એ એક જ અન્ન છે. આપણા શાસ્ત્રમાં અન્ન એને જ કીધું છે. એટલે આ તો
અવાંતર વાત છે. તૈલ ધારાવત અથવા ઘૃત ધારાવત, સમજો પવિત્રતાને આપણે થોડી અંદર ઇન્ક્લુડ કરીએ. ઘૃત ધારાવત આપણું મહાત્માએ તો તેલ ધાર જ કીધું છે, એ તૈલ ધારાવત અથવા ઘૃત ધારાવત આપણું ભગવાનમાં મન રોકાયેલું રહે. એટલે સતત એનો જ વિચાર, ખાતા પીતા ઉઠતા બેસતા હસતા રમતા રડતા પણ રડતી વખતે એનો જ વિચાર, માન મળે એનો વિચાર, અપમાન મળે એનો વિચાર, બધું જ કરતા તમામ રીતે એને કહેવાય સતત. સતત એટલે એક ધારું જ હોય, અનવરત, એમાં વચ્ચે વિક્ષેપ ન પડે, અખંડ, એમાં ખંડ ન પડે, એક રસ. સ્વામી એક રસાનંદી આ ઉદાહરણ આપતા, પાણીની અંદર ડૂબકી મારીને કેમ આપણને પાણી ઉપર નીચે આજુબાજુ દેખાય, અને કેવું એક સરખું જ પાણી દેખાય, કે અહીંયા ડોળું છે ને અહીંયા એવું ન હોય, સમુદ્રમાં નીચે જવાનું એક સરખું જ હોય. એક રસ આનંદ આ પરમાત્માનું સ્વરૂપ છે. એક રસ આનંદ. કેવો એક રસ? અખંડ. એટલે આ શબ્દ મને બહુ ગમે. અખંડ એક રસ આનંદ. અખંડ એક રસ આનંદ. એમાં કોઈ ભિન્નતા જ નહીં, એક જ ધારો. પહેલાં જેવો પહેલે કોળીએ જેવું એવો છેલ્લે કોળીએ. મને ગુલાબજાંબુ માનો બહુ ભાવતા હોય તો હું હા મજા આવી ગઈ, બીજો આપો બહુ મજા આવી ગઈ, ત્રીજો આપો એથી વધારે મજા આવી ગઈ, ચોથો આપો તો ભાઈ હવે નહીં, અરે મારા ગળાના સામે એમ કાંઈ હલતા હશે સ્વામીજી, એક લ્યો, ચોથો લઈ લો, પાંચમો લઈ લો, પછી તો ઘરે બસો ને તે બધું બહાર નીકળશે. આનંદ આપણો ઓસરી જાય. આમાં તો ગમે એટલો આમ એને સદા વર્ધમાન સુખ, સદા વર્ધમાન આનંદ કહેવાય. હંમેશા વધતું જ જાય, વધતું, જે ઊંડા ઉતરો એમ વધતું જાય, જે ઊંડા ઉતરો એમ વધતું. અખંડ તૈલ ધારાવત મનસ સ્થિતિ, પરમાત્મામાં તૈલ ધારાવત મનસ સ્થિતિ, એને ભક્તિના નિશ્ચયની દ્રઢતા, એવું દેવી ભાગવતમાં કીધું છે. એ બીજી વ્યાખ્યા. ત્રીજી વ્યાખ્યા છે મૈત્રેયજીની ભાગવતમાં. મૈત્રેયજી શું કહે છે કે મનનું વિરામ સ્થાન એ ભક્તિ હોવી જોઈએ, પરમાત્માના ચરણો હોવા જોઈએ. મનનું વિરામ સ્થાન. વિરામ સ્થાન એટલે શું? કે જ્યાં આપણે, એક કવિતા આવતી, મેં કાલે વાત કરી હતી, તમે ઘર તમે કોને કહેશો ઘર? આવી અછાંદસ કવિતા હતી. ઘર કોને કહેશો ઘર? જ્યાં ટપાલી ટપાલ લાવે, કે જેનું સરનામું તમે બધાને આપો એ, કે પછી ભાર ટોપીનો એ ઉતારીને આપણે ખેતી ટીંગાડી દઈએ ને, જ્યાં હાશ અનુભવાય એને ઘર કહેશો. ખ્યાલ આવ્યો? આ વિરામ સ્થાન છે જ્યાં આપણને હાશ અનુભવાય. જો હાશ અનુભવાતી હોય તો સમજવું કે ભક્તિ દ્રઢ થયેલી છે. પરમાત્માનું નામ આવે, એનું ચિંતન આવે, એ તો સતત આવે, પણ ત્યાં આપણને હાશ લાગે. એક ઉદાહરણ આપું તમને. એક સ્ટીમર રોકાયેલી હતી કોઈ પોર્ટ ઉપર કિનારે, એના સ્ટેશન ઉપર, એના પ્લેટફોર્મ ઉપર, તેનું જે કહેવાતું આપણને ખબર નથી. અને બધા માણસો આવતા હતા, જતા હતા. પછી એને જવાનો ટાઈમ થયો, પેસેન્જર વાહન હતું કે માલવાહક હતું, એની યાર મતલબ નથી, એને ઉપડવાનો ટાઈમ થયો એટલે તો ઉપડી. હવે એક પંખી આવીને એના તૂતક ઉપર બેસી ગયેલું. એ પંખી જરા આંખ મીચીને એના ધ્યાનમાં હતું, ચકો હતો, ચકલીના ધ્યાનમાં હતો, એટલે મધુર મધુર સ્વપ્નાઓ સેવતો હતો. કે પછી તો એક હતો ચકો ને એક હતી ચકી ને એક લાવી ચોખાનો દાણો ને એક લાવી મગનો દાણો ને પછી ખીચડી રાંધીને આવી બધી, પછી અમારા બચ્ચા થશે ને અમે એને રમાડશું. માણસને આ જ વિચારો ને બીજા શું વિચારો? એટલે એ તો ગયા સમુદ્રના મધ્યમાં પહોંચી ગયા ને ત્યારે ઓલાની આંખ ખુલી કે હાલો ભાગો ભાગો, આ તો આ ઉપડી ગઈ સ્ટીમર, એટલે ઉડીને જાય છે. ક્યાંય કિનારો દેખાતો નથી. મધ્ય સમુદ્રમાં કિનારો ક્યાંથી હોય? એ તો ઉડીને થાકી જાય. ત્યાં પછી એને વિરામ મળે. હરી ફરીને પાછો સ્ટીમરના તૂતક ઉપર આવીને બેસે ત્યારે એને હાશ થાય. વળી પાછો પ્રયત્ન કરે કે ચાલો જવું, આજુબાજુમાં કાંઈ હોય તો હું નીકળી જાઉં અહીંથી. બીજી દિશામાં ઉડીને વળી પાછો આવીને તૂતક ઉપર બેસે. ત્રીજી દિશામાં ઉડે, ચોથી દિશામાં ઉડે, ઊંચો ઉડીને જોયું ક્યાંય કાંઈ દેખાય? સમુદ્રની મધ્યમાંથી શું દેખાય? શું કામ ના દેખાય? કારણ કે પૃથ્વી ગોળ છે ને, ગોળાઈના ભાગની અંદર અહીંયા જે વસ્તુ હોય ને, એટલે એ પછી આકાશ જ દેખાય. આમ સીધી લીટીમાં જ તમને દેખાય ને, તમારી નજર થોડી ગોળ જવાની, તો કિનારો દેખાય. એટલે દેખાય જ ને, પાછું ઉડીને તૂતક ઉપર આવીને બેસે. બસ એવી રીતે મારું મન જ્યાં વિરામ પામે, જ્યાં એને વિશ્રામ મળે, એ સ્થિતિ જો મારી આવી જાય કે પરમાત્માના ચરણોમાં મને વિશ્રામ મળે, એના નામ સ્મરણમાં મને વિશ્રામ આરામ મળે, હાશ થાય. ઘરની વાત કરીએ આપણે, હાશ એમ
જો હાશ થાય તો સમજવું કે આપણી ભક્તિમાં આપણો નિશ્ચય દ્રઢ થયો. બરાબર. હવે આ છે મૈત્રેયીજીની વ્યાખ્યા ભાગવતની અંદરથી. પછી રામાનુજાચાર્ય વૈષ્ણવી ભક્તિના સગુણના બહુ મોટા મહાત્મા, બહુ મોટા, અત્યંત મોટા. રામાનુજ આખો સંપ્રદાય ચાલે. હા, એ પણ શંકરાચાર્ય જ હતા. 5 શંકરાચાર્ય હતા. રામાનુજાચાર્ય શું કહે છે કે પ્રેમ સહિતના ભગવત ધ્યાનને ભક્તિ કહેવાય. પ્રેમ પૂર્વકના ભગવાનના ધ્યાનને, ધ્યાન તો આપણે કરીએ જ છીએ, દુશ્મનનું ધ્યાન કરીએ છીએ, એમાં ક્યાં પ્રેમ હોય? પણ પ્રેમ પૂર્વકનો તો એટલે એને ભક્તિ કહેવાય. કંસે ભગવાનનું ધ્યાન કરતો પણ એ ભક્તિ નહોતો કરતો. રાવણે રામનું ધ્યાન કરતા પણ એ ભક્તિ નહોતી. ભક્તિ તો પ્રેમ હોય તો ભક્તિ હોય. ભલે ભગવાન તો નફરતથી પણ તમે એને યાદ કરો છો ને, બસ એનું સ્મરણ માત્ર હોય એટલે પરમાત્માની જવાબદારી આવી જાય. એનો ઉદ્ધાર એને કરવો પડે. તો કહે છે કે પ્રેમ સહિત ભગવત ધ્યાનને ભક્તિ કહેવાય. હવે પ્રેમ સહિત એટલે એનું જ ધ્યાન. ધ્યાન એટલે શું? એના જ વિચારો, એના સિવાય બીજું હોય જ નહીં. એક સરળ ઉદાહરણ લઈએ કે જુવાન દીકરો છે, જુવાન દીકરી છે, અને બે માવતર એકબીજાને ગોતે છે કે ભાઈ કોઈ સારું ઠેકાણું હોય તો આપણે દીકરીનું સગપણ કરવું. સગપણ થાય, દીકરો જોઈ જાય, દીકરી જોઈ લે, બીજા મળી લે, વાત કરી લે, પછી દીકરો એને ઘરે જતો રહે. 24 કલાક શેના વિચાર આવે? દીકરીને એક દીકરાને પોતાના સામેના પાત્રના વિચાર આવે. અને ખાલી વિચાર જ આવે એટલું નહીં, એને બધાયમાં એ દેખાય. જો આ બેન જાય ને એના વાળ અમારે ઓછે ને એના જેવા છે, કંઈક એના જેવું દેખાય. આ ફલાણા ભાઈ છે ને એની ગાડી છે ને તમારા ભાઈ જેવી છે, એનું નાક આવું છે, એના વાળ આવે, હેરસ્ટાઈલ આવી છે, આવું જ પેઇન્ટિંગ કરે છે. બધું એને દેખાય. ત્યારે પહેલાં કંઈ ન દેખાતું હોય. જેમ આપણે માનો ઉપવાસ કરીએ ને અને પછી બજારમાં નીકળીએ ને તો કેટલી બધી મીઠાઈ લઈને ફરસાણની દુકાનો દેખાય. એમ નામ ન દેખાણી હોય, કોઈ અહીંયાથી 10 વાર નીકળી ગયા હોય તો જેથી ભૂખ હોય ને પેટમાં તેથી તરત ધ્યાનમાં આવે. તેથી સાયકલ રિપેરિંગની દુકાન ન યાદ આવે, એ ન દેખાય. એની બાજુમાં હોય તો એનો ખબર પડે. કોઈ પૂછે કે આ ભાઈ સાયકલ પંચર થઈ ગઈ છે, રિપેરિંગની દુકાન છે આગળ? તો કે ખબર નથી. બીજા ક્યારે શું ભલામણ ફલાણા મીઠાઈ દાસ ખમણવાળાની બાજુમાં જ છે. દાસ ખમણ ખબર છે, કારણ કે ઉપવાસ છે. એટલે એનું જ ધ્યાન. ધ્યાન એટલે શું? બસ આનું નામ ધ્યાન. સતત એ જ મગજમાં ભમતું હોય, એ જ ઘૂમતું હોય. બીજું સરસ ઉદાહરણ, એના કરતાં સરસ ઉદાહરણ આપું તમને. માં જ્યારે એક બાળકને જન્મ આપે ત્યારે આટલું બધું નાનું ટેટું હોય, ખાલી એને પડખું ફરતાય ન આવડતું હોય. પછી પથારીમાં એ સૂતા હોય મા દીકરો. હવે માને તો પડખા ફરવાની બહુ આદત હોય, માની લો કે એવી હોય. હવે એ આદત રહેશે? આમ ધીમેથી જાળવીને પડખું ફરે અને થોડી વાર આમ હાથ રાખીને આમ જોઈ લે, ખસી નથી ગયું ને, કિનારે નથી આવી ગયું ને, પડી નથી આવ્યું. ભાગ્યે જ આપણે સાંભળ્યું નથી કે કોઈ માની સાથે સૂતેલું બાળક ખાટલેથી નીચે પડી ગયું. સાંભળ્યું? પણ બાળક તો ગોથા મારતું જ હોય, કેમ પડી નથી જતું? કારણ કે માં ઊંઘમાં પણ એનું ધ્યાન ચૂકતી નથી. નહીં તો પડખું ફરીને ચેપી ન નાખે. 85 કિલો વજન નહીં એમાં હોય, એવું કાંઈ થોડું છે હુક લકડી જ હોય. ખાલી એનો હાથ પડે તો પાછું દબાઈ જાય, એવું નથી બનતું. સતત એનું ધ્યાન. ત્રીજું ઉદાહરણ, બેડું ભરવા જે સ્ત્રી ગઈ હોય અને ત્યાં એની બેનપણી મળી જાય. ગામડામાં એવું થતું. હવે તો અહીંયા બેડા ભરવાનો પ્રશ્ન નથી. ગામડે કૂવો હોય બારોબાર અને ત્યાં પાણી ભરવા જવાનું હોય એટલે ગામની બધી જ સહેલીઓ સાથે મળીને જાય. 8-10 બહેનો એકારે જાય અને એમાં જૂની બેનપણી મળી ગઈ. લે તું કેદી આવી? સાસરે હોય. હું તો 4 દીથી આવી જાઉં. મળી જ નહીં ભલામણ. સારું, પોતે રોકાય, પછી એનું બેડું ભરાય ત્યાં, પછી બે હારે જાય, હારે ઘરે જાય. એક બાજુની સાઈડમાં જેનું ઘર હોય એટલે જ્યાં સુધી સાથે રસ્તો ત્યાં સુધી પોતાના પિયરની, પોતાના સાસરિયાની લટકા કરીને વાત કરતી. બેડું માથે હોય, હાંડો હોય, એના ઉપર ગાગર હોય, એના ઉપર પાછી બદુડી હોય, 3 ચડે, એક કાખમાં હોય અને તાલી મારતી જાય, વાત કરતી જાય. ખાડા ખબડા, ગામડે કંઈ ડામર રોડ ન હોય, ખાડા ખબડા હોય, પથરા હોય, એ નીચે ધ્યાન હોય. પગે ચૂકાય નહીં, ખાડામાં પગ પડે નહીં, બેડું પડે નહીં, બેનપણીનું બરોબર હાથને તાલી દેતી જાય, પણ ધ્યાન ક્યાં હોય? આને કહેવાય ધ્યાન. ધ્યાન એટલે બીજું આપણે સ્વામીજી ધ્યાન લાગતું નથી. તમે જે કરો છો એ ધ્યાન જ છે. એ કે પણ મન બીજે ભાગી જાય એટલે તો ધ્યાન કરવું કે છે, નહીં તો ધ્યાન લાગી ગયું ન કહેવાય. કરવું એને જ કહેવાય કે લાગતું નથી. આપણે પ્રયત્ન કરીએ છીએ, આપણે એના માટે સ્વાધ્યાય અભ્યાસ કરીએ છીએ એટલે ધ્યાન કરવું કહેવાય, નહીં તો ધ્યાન લાગી ગયું કહેવાય. 48 મિનિટ એક જ વસ્તુના, એક જ સરખા, એક જ લક્ષ્યના વિચારો આવે તો સમાધિ લાગી કહેવાય. 48 મિનિટ એક જ જગ્યાએ મન સ્થિર રહે તો
સમાધિ થઈ ગઈ, સમાધિ ચડી ગઈ તરત. અને કંઈક 10 કે 12 મિનિટ પેલા તુલસીદાસજી કહે ને, એક ઘડી આધીને પુનિયાદ. 24 મિનિટની એક ઘડી હોય, એક ઘડી એટલે 24 મિનિટ, આધી ઘડી એટલે 12 મિનિટ. આધીને પુનિયાદ, એનાથી ને અડધી 6 મિનિટ. 6 મિનિટ મારું મન એક લક્ષ્ય ઉપર સ્થિર રહે તો એને ધ્યાન કરાય, એને ધ્યાન કરાય. અને એ ધ્યાન જો 48 મિનિટ ટકે તો એને સમાધિ કહેવાય. હવે 6 મિનિટ તો આપણે એમ 6 મિનિટમાં હું સ્વામીજી છાડી, હું તો 12 મિનિટ મારું ધ્યાન ટકાવી લઉં. તમે પ્રયત્ન તો કરજો. 1 મિનિટ નથી ટકતું. મન એટલું બધું ચંચળ છે, એટલું બધું ચંચળ છે. ઘણા બધા પ્રશ્નો મારી પાસે, મોટાભાગના પ્રશ્નો આવા જ આવે કે સ્વામીજી મનને સ્થિર કરવા શું કરવું, ચિત્તવૃત્તિને શાંત કરવા શું કરવું. અમારે પીઠવા હવે પૂછે કે ચિત્તવૃત્તિ કેવી રીતે નિર્મળ થાય, કેવી રીતે શાંત થાય. ચિત્તવૃત્તિ કયો, મનની વૃત્તિ કયો, મનનો વિકાર કયો, જે કયો એને શાંત કરવાનો વિચારો. જો મન શાંત થઈ જાય ને તો એને મન જ ન કહેવાય. મન ત્યારે, એની વ્યાખ્યા મન ત્યારે કહેવાય કે જ્યારે એ સંકલ્પ વિકલ્પાત્મક હોય. સંકલ્પ કરે વળી વિકલ્પ કરે કે ભાઈ આમ કરીશું, ના એમ કરવું બરાબર નથી, એને બદલે આમ કરવું જોઈએ. તો કે પણ હા એમ કરી એ વાત સાચી, પણ એમ કરીશું તો આવું થશે. ના તો પછી પેલું જ બરાબર હતું. હવે ઘડીક પેલું, ઘડીક બીજું, ઘડીક પેલું, ઘડીક ઘોડો, ઘડીક ગધેડો, ઘડીક ઘોડો, ઘડીક ગધેડો. પછી નિશ્ચય થાય કે ના ગધેડો જ છે, પાક કે ભાઈ એ બુદ્ધિનું કામ હોય. ત્યારે એને બુદ્ધિ કહેવાય. એ જ મન, એ જ અંતઃકરણ ત્યારે બુદ્ધિ નામે ઓળખાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4 વિભાગ નથી, એક જ અંતઃકરણ. પહેલાં સંકલ્પ વિકલ્પ કરે, પછી એ જ્યારે નિશ્ચયનું કામ કરે ત્યારે બુદ્ધિ કહેવાય. અને સ્મરણનું કામ કરે, યાદ રાખે, બધું સ્ટોર કરે, આલ્બમ બનાવે આખો કે આવું વાકું ચૂકું પડ્યું હોય તો શું હોય, કે ભાઈ દોરડું હોય, સાપ હોય, દંડ હોય, ભૂછિદ્ર હોય, જલધારા હોય, માળા હોય, આવું બધું ઘણું બધું હોય. પછી જ્યારે સામે આવે ને ત્યારે આ દ્રષ્ટિ છે ને એ મનને મોકલે. મન છે ને એ માથાભારે ક્લાર્ક છે, માથાભારે કારકુન છે. એટલે એ તરત પૂછે બુદ્ધિને કે ભાઈ આવું વાકું ચૂકું પડ્યું છો, જો હું છે કે જલ્દી. એટલે એ પ્રમાણે હું, મન તો ઇન્દ્રિયોને આજ્ઞા આપે ને, ઇન્દ્રિયોને એ પ્રમાણે પગને રોકી દે. બુદ્ધિ ફટાફટ આલ્બમ જોવે અને એ જોવે કે ભાઈ આવું વાકું ચૂકું હોય તો દોરડું હોય, માળા હોય, સાપ હોય. મન ભાગે સાપ 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 સાપ, પોતે જ નિર્ણય લઈ લે. ઓલા અધિકારીને ખબર ન હોય, ક્લાર્ક ડિસિઝન લઈ લેતા, નોટિંગ મૂકી દે છે. ના સાપ સાપ સાપ, આપણે મંડી ભાગવા. કારણ કે આંખે સરખું જોયું નહોતું ને. ઇન્દ્રિયો આંખ, મનની પાછળ, આંખની પાછળ મન હોય. બેનું બરોબર સંકલન ન થયું. અંધારું ઝાંખું હતું, અજવાળું ઝાંખું હતું. એટલે સાપ જેવું લાગે દોરડું પડ્યું હોય તો. અને ઘણી વખત સાપ હોય તો દોરડા જેવો લાગે, એવું બને. મારે એક ભાઈ એવું થયું હતું. એના ગામમાં પેલા વણજારા આવે ને બળદને વેચવા માટે, એ પછી દોરડા બનાવતા હોય. ત્યાં આમ ગૂંથીને દોરડા બનાવે. બળદ ને રાસડી ને એવા બધા કોષને એમાં બધે કામ લાગે ને, એવા પશુઓને પાળવામાં, બાંધવામાં, એના અછોડા ને એવું બધું બનાવે. હવે એમાં કેટલાય કટકા બટકા પછી કપાઈ ગયા ને, છેડા કાપી નાખે. એ પડ્યા હોય ત્યાં, એનો નીકળી ગયા એ લોકો. વણજારાનો ગ્રુપ આખું એવું. વહેલી સવારે બધા ત્યાં પશુઓ પણ હોય એટલે છાણ ભેગું કરવા જાય લોકો. ગામની જે બહેનો હોય ને, ખેડૂતની બહેનો હોય, એ બધા છાણ ભેગું કરે ખાતર માટે. તો એને થયું ઓહો હા તો બહુ મોટો પોદરો પડ્યો છે ગાયનો કે ભેંસનો. આમ કંઈ લેવા ગયા ત્યાં તો હાલતો થયો પોદરો. ખરેખર સાપ હતો. શિયાળાની ઠંડીની હિસાબે આખો આમ ગૂંચવું વળીને આમ કરીને પડ્યો હતો. આમ જેવા આવીને એ ભેગો હાલતો હતો, આમ મરો થાય. આ તો સાપ છે. એટલે ઘણી વખત સાચો સાપ કંઈક ખોટી વસ્તુ લાગે, ખોટી વસ્તુ સાપ લાગે. તો આ દ્રષ્ટિનો દોષ છે. આપણે મૂળ વાત એ હતી કે મન સ્થિર થવું જોઈએ, તૈલ ધારાવત થઈ જવું જોઈએ, મનનું સમર્પણ થઈ જવું જોઈએ. મનનો વિરામ જ્યાં છે એ નિશ્ચય કહેવાય એમ ભક્તિ માટેનો. એના પછી આ રામાનુજાચાર્ય એવું કહે છે કે ધ્યાન, એનું જ ધ્યાન, એ જ સતત મનમાં વિચાર હોય, એને આપણે ભક્તિનો નિશ્ચય કહી શકાય. હવે પ્રહલાદજીની વ્યાખ્યા છે. એ કહે છે કે સાંસારિક લોકો આ દુનિયાવી પદાર્થ પ્રત્યે જે પ્રેમ અને જે મમતા ધરાવે છે, એવો જ પ્રેમ, એવી જ મમતા, એ પ્રેમને ઈશ્વરમાં પરિવર્તિત કરી નાખે અને થઈ જાય ત્યારે એ ભક્તિનો નિશ્ચય દ્રઢ થયો કહેવાય. સંસારના પદાર્થો માટે, સંસારના વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ, ઘટના, એના માટે મને જેવી મમતા અને પ્રેમ છે
એ પ્રેમને હું પરમાત્મા માટે પરિવર્તિત કરી નાખું તો મારો નિશ્ચય દ્રઢ થઈ ગયો કહેવાય. એટલે આપણે કહી તો છીએ, એટલે કહેવાનો અર્થ એ છે કે મારા પત્ની, બાળકો, મિત્ર, પુત્ર, કલત્ર એના માટે મારો જેવો પ્રેમ છે, મારા સાધન સરંજામ, ગાડી, બંગલો એના માટે જેવી મમતા છે એ પરમાત્મા માટે થયું છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ. આ થઈ જવું જોઈએ. આ થઈ જાય તો નિશ્ચય દ્રઢ થઈ ગયું. તું જ માતા, તું જ પિતા, તું જ ગુરુ, તું જ ભાઈ, તું જ બંધુ જે છે એ બધું હે ભગવાન હવે તું છો, અમે તારે શરણે છીએ. આ શરણાગતિનું કામ છે, એમને ન થાય. આ શરણાગતિ એટલે શરણાગતિ અને સમર્પણમાં થોડોક ફેર છે કે મારા શરણાગતિ આવશે એટલે હું તમને એની ફેરફાર બહુ ફેર નથી, એક જ છે પણ એક કિંગ છે, એક ટોસ છે, બસ એક સિક્કાની બે બાજુ જેવું છે. તો અહીંયા પ્રહલાદજી કહે છે કે જેવો મને સંસારિક પદાર્થો અને પરિસ્થિતિ, વ્યક્તિ અને વસ્તુઓ પ્રત્યે પ્રેમ મમતા છે એ પ્રેમ પરિવર્તન પામીને પરમાત્મા માટેનો થઈ જાય તો સમજવું કે ભક્તિ દ્રઢ થઈ ગઈ છે, દ્રઢતાનો નિશ્ચય થઈ ગયો છે. એણે શું કર્યું? ભક્તિની બધી જ પ્રવૃત્તિના આધારે ભક્તિના વિભાગ કર્યા, 9 વિભાગ, એને નવધા ભક્તિ કહે છે. આ ભાગવતમાં તમને જોવા મળશે. શું કહે છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મવિનિવેદનમ. આ 9 પ્રકારે એટલે પ્રવૃત્તિ જ છે. ભક્તની પ્રવૃત્તિ ભક્તિ હોય ત્યારે કેવી હોય એ પ્રમાણે એને વિભાગ પાડેલા છે. હવે પ્રવૃત્તિનો અર્થ શું? નિવૃત્તિ ન થાય. જોજો, પ્રવૃત્તિ જુદી વસ્તુ છે, નિવૃત્તિ જુદી વસ્તુ છે. જ્ઞાન માર્ગ નિવૃત્તિ માર્ગ છે, ભક્તિ માર્ગ પ્રવૃત્તિ માર્ગ છે, કર્મ માર્ગ પ્રવૃત્તિ માર્ગ છે. એટલે ભક્તિ એક પ્રકારનો કર્મ માર્ગ જ છે. 2 જ વિભાગ છે આમ તો ખરેખર, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. વેદની અંદર આ 2 જ વિભાગ છે, ત્રીજો વિભાગ નથી. ઉપાસના કાંડ તો એ કર્મ વિભાગ, જ્યારે કર્મ વિભાગ પવિત્રતા ધારણ કરે ત્યારે એને ભક્તિ કહે, સ્થિરતા ધારણ કરે, ચંચળતા છોડી દે ત્યારે એને ભક્તિ કહે. ભક્તિ જ છે બધી. એટલે ભક્તિ પણ પ્રવૃત્તિ માર્ગ છે, નિવૃત્તિ માર્ગ નથી. એટલે કહે છે કે ભક્તની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના આધારે 9 વિભાગ કર્યા છે. પહેલું છે શ્રવણ કરવું, એ શ્રવણ ભક્તિ છે. પછી કીર્તન ભક્તિ છે, તેનું કીર્તન વિષ્ણુ ભગવાનનું એમ. સ્મરણમ, એને યાદ કરવા સતત, એ સ્મરણ ભક્તિ છે. પાદ સેવનમ, એના ચરણોની સેવા કરવી, એ 4થી ભક્તિ છે. અર્ચનમ, એટલે કે એની પૂજા અર્ચના કરવી, એ 5મી ભક્તિ છે. વંદનમ, એને સતત વંદન કરવા, એ 6ઠ્ઠી ભક્તિ છે. દાસ્યમ, એના દાસ થઈને જીવન જીવવું, હું તો ભગવાનનો દાસ છું. દાસાનું દાસનો એનોય દાસ છે. આ દાસ્ય ભક્તિ છે. અને સખ્ય ભક્તિ, એનાથી ઉત્કૃષ્ટ. આ એક પછી એક જેમ સ્ટેપ આપણે આગળ જાય ને એમ ભક્તિ ઉત્કૃષ્ટ થતી જાય છે. સખ્ય ભક્તિ, ભગવાનને મિત્ર માનવો. અને છેલ્લે આત્મનિવેદન, હું આખો સમર્પિત થઈ જાઉં. આત્મા એટલે હું અત્યારે કેને હું માનું છું? આ દેહાદી સંઘાતને, ખાસ કરીને મનને, ખાસ કરીને અહંકારને. તો મારો અહંકાર સમર્પિત થઈ જાય ત્યારે કહેવાય આત્મનિવેદન. આ 6 પ્રકારની ભક્તિ છે. આપણે શ્રવણ એટલે સાંભળીએ, ભગવાનનું સાંભળીએ, એને આપણે તમે ત્યારે ભક્તિ જ કરો છો. પણ જો શ્રવણ કરતા હોય તો શ્રવણ એટલું થતું નથી. સાંભળવા માત્રને શ્રવણ નથી કહેવાતું. સાંભળવું જુદી વસ્તુ છે, શ્રવણ જુદી વસ્તુ. સાંભળીએ, એને સમજીએ, એનું અર્થઘટન કરીએ, મનમાં એનું ભેગું ચિંતન ચાલે અને સ્પષ્ટતા થાય. શ્રવણ એટલે વેદાંતમાં તો તાત્પર્ય નિશ્ચય થઈ જાય. જેમ અહીંયા દ્રઢતાનો નિશ્ચય થાય છે ને, એમ તાત્પર્ય નિશ્ચય થઈ જાય. ના, આમ જ છે, બરાબર, પાકે પાયે સમજાઈ ગયું. આ સિવાય નથી. ના, આમ હોય કદાચ આમ નહીં હોય તો તાત્પર્ય નિશ્ચય નથી થયો. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હા, પાક્કું હું બ્રહ્મ છું, સમજાઈ ગયું. ચિંતન કરવાથી સમજાય. પણ હું કેવી રીતે બ્રહ્મ હોય? હું કેવી રીતે ઈશ્વર હોય? હું કેવી રીતે પરમાત્મા? ઈશ્વર તો સર્વવ્યાપ્ત છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. હું તો સર્વવ્યાપ્ત ક્યાં? અહીંયા રામદાસમાં છું તો બહાર નથી. સર્વવ્યાપ્ત નથી, સર્વજ્ઞ. આ દરવાજાની પાછળ હું આલે મને ખબર નથી. ક્યાં હું સર્વજ્ઞ છું? સર્વશક્તિમાન. અરે ભૂંજો પાપડે ભાંગતો નથી. સર્વશક્તિની ક્યાં વાત આવે? કોઈક આંખ દેખાડે તો આપણા તો બધા ગાત્રો ઢીલા પડી જાય. ક્યાં શક્તિ? એ ભગવાનમાં છે આ બધું. હું ક્યાંથી ભગવાન હોય? ત્યારે એનું એક એક પદ
એનું શોધન કરવું પડે. શોધન એટલે એનું શુદ્ધિકરણ. જેમ પેલો સોનું છે ને, સોનું તપાવીને એમાંથી મેલ ને બધું કાઢી નાખે ને, પિત્તળ ને તાંબુ જુદું કરીને આટલું શુદ્ધ સોનું, એમ એક એક પદનું શોધન કરવું પડે. પદ શોધન કહેવાય એને. તત્, ત્વમ, અસી, આ 3 પદ છે. પદના અર્થનું શોધન એટલે પદાર્થ શોધન. આવો શબ્દ તમે સાંભળ્યો હશે, પણ આવું કદાચ તમે ન વિચાર્યું હોય કે પદના અર્થનું શોધન. પદ એટલે શબ્દ, તત્ પદ છે, તત્ શબ્દ છે, એનું શોધન કરવાનું. તત્ એટલે તે એટલે પરમાત્મા. કયો પરમાત્મા? સર્વવ્યાપ્ત, સર્વશક્તિમાન, સર્વજ્ઞ છે એ પરમાત્મા. બરાબર. ત્વમ એટલે તું, તું એટલે હું. કયો હું? કે જે હું મને સંન્યાસી સમજું છું, નિત્યનિષ્ઠાનંદ સમજું છું, અત્યારે વક્તા સમજું છું, આવું સમજું છું, તેવું સમજું, મારી જે કંઈ સમજ હોય એ. અસી એ બંને એક છો. કેવી રીતે એક હોય ભલા માણસ? હવે આમાં કંઈક અશુદ્ધિ છે, ફેરફાર કરો, સંશોધન કરો. શું ફેર છે? તો કે માત્ર ઉપાધિનો ફેર છે. કીડીમાં આત્મા એવડો જ હોય ને, હાથીમાં એવડો જ હોય. આત્મા તો સર આકાશ નાનું મોટું થાય, આકાશના ઘટકા થાય. આ ગ્લાસમાં અંદર આકાશ છે, ઘડાકાશ, જેને આપણે ઘટાકાશ, અને આ રૂમની અંદર આકાશ છે એને મઠાકાશ કહેવાય. મઠ એટલે મકાન, સમજો ને? પેલા મહાત્માઓના મઠ હતા, આશ્રમ થયું, મઠ થયું. ઘટાકાશ એનાથી મોટું મઠાકાશ, અને બહાર જઈએ તો શેરી આકાશ, અને એનાથી ઉપર જઈએ તો મહાકાશ. કેટલો ફેર છે ભલામણ. બધા આકાશ તંતુ એક જ છે, એક ક્યાંથી હોય? ઘણામાં તો આટલું નાનું આકાશ છે. એ નાનાપણું છે ને એ ઉપાધિનો ધર્મ છે, આકાશનો ધર્મ નથી. એ ઘડાની દિવાલનો ધર્મ છે. દિવાલ નાની છે, ઘડો નાનો છે. આ મઠાકાશ એનાથી મોટું છે, પણ બહાર મહાકાશથી નાનું છે. આ મઠની દિવાલ, છત, તળિયું, આ જે કાંઈ છે એનો ધર્મ છે, ઉપાધિનો ધર્મ છે. એવી જો વીજળી છે, આપણે બહારથી જે વીજળી આવતી હોય એનો પ્રવાહ એક સરખો જ હોય. હવે આ બલ્બમાં પ્રકાશ વધારે છે, આ બલ્બમાં પ્રકાશ ઓછો છે, તો અહીંયા ઓછી વીજળી છે, આમાં વધારે છે. બેમાં સરખી જ છે, તો કેમ આમાં ઓછી દેખાય છે? ઉપાધિનો ધર્મ. એ 0નો બલ્બ છે અને આ 1000નો બલ્બ છે. 1000નો બલ્બ 1000 વસ્તુ અભિવ્યક્ત કરે, 0નો બલ્બ 0 પ્રકાશ અભિવ્યક્ત કરે. ઘણી વખત એક પ્રશ્ન આવે છે કે સ્વામીજી બધું ભગવાન કરતા હોય તો આપણે પાપ કરીએ એનો દોષ આપણને શું કામ લાગે, ભગવાનને ન લાગે? મને શું કામ સજા મળે? પાપનું પરિણામ દુઃખ. હું શું કામ દુઃખી થઉં? પાપ ભગવાન જ કરાવ્યું છે ને, સત્તા સ્ફૂર્તિ તો ભગવાન જ આપે છે, તો એણે જ પાપ કરાવ્યું ને ભલા માણસ, તો પછી ભગવાન દોષમાં ન આવે, હું શું કામ દોષમાં આવું? કાંઈ એવો પ્રશ્ન આવે કે આ બધા આતંકવાદીઓ એ બધા ભગવાન કેવી રીતે હોય, અને આ સાધુ સંત એ ભગવાન ને આતંકવાદી એ ભગવાન. એટલે મહાત્માઓ આ 2 ઉદાહરણો આપે કે જેમ વીજળી છે એ વીજળી તો વીજળી જ છે. હવે એ હું કયા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી અભિવ્યક્ત કરું છું એ પ્રમાણે એનો ધર્મ હોય. જો બલ્બમાંથી અભિવ્યક્ત કરું તો એનો ધર્મ પ્રકાશ હોય. હીટરમાંથી હું વ્યક્ત કરું તો એનો ધર્મ ગરમીથી જાય. ઉકાળી નાખે, પાણીની ડોલ ખદબદાવી નાખે ઘડીક વારમાં હીટર હોય એટલે. અને ફ્રીઝર હોય તો પાણીને જમાવી દે, એસીમાં ઠંડક લાગે આપણને, અને રૂમ હીટરમાં તો ગરમી થઈ જાય. તો આપણે એમ કહી શકીએ કે વીજળી ગરમ છે, કે વીજળી ઠંડી છે, કે વીજળી પ્રકાશિત છે? એનો ધર્મ નથી. વીજળીનો ધર્મ સત્તા આપવાનો, સ્ફૂર્તિ આપવાનો, પછી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્રમાણે અભિવ્યક્તિ થાય. તો ભગવાન જ છે, એમાંય ભગવાન છે જ, પણ એનું અંતઃકરણ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે અંતઃકરણ, એવું મેલું લઈને આવેલો છે એ, અને એવા ખોટા સંસ્કાર એને આપી દેવામાં આવ્યા છે, જેહાદી બનાવી દેવામાં આવ્યા છે એ લોકોને, એનું બ્રેન વોશ કરીને. એટલે એનું મન બદલી નાખ્યું છે કે ભાઈ આવું કરીએ એ વધારે પુણ્યનું કામ ગણાય એમ. એટલે એ તો એને સારું કામ જ ગણે છે, આપણે નઠારું ગણીએ. ઘણા બધા લોકો મારી નાખવા એ સારું કેવી રીતે હોય? પછી લોકોને લાગે છે કે આ બરાબર છે, આ બરાબર છે, જે કાફર છે એનો વિનાશ કરો તો ખુદા તમને જન્નતમાં સ્થાન આપશે. આવું એના મનમાં ઠસાવી દેવામાં. કોઈ એક જ્ઞાતિની વાત નથી, ગમે એ જ્ઞાતિમાં, પણ એને મનમાં એવું ઠસાઈ ગયું હોય કે આમ કરવાથી પુણ્ય છે. એટલે આ બધા ઉપાધિના ધર્મ છે, ઇન્સ્ટ્રુમેન્ટના ધર્મ છે. આવું પદનું શોધન થાય કે તત્ એટલે તે પરમાત્મા મહાન, આપણે જેને કહીએ છીએ પરમાત્મા, ઈશ્વર કહીએ છીએ, એ તો વિરાટ સ્વરૂપે રહેલો છે, આ સમષ્ટિ સ્વરૂપે છે, અને આ વ્યષ્ટિ સ્વરૂપે છે. વ્યષ્ટિમાં અભિવ્યક્ત ઓછો થાય, ઘટાકાશ જેવો, સમષ્ટિમાં અભિવ્યક્ત વધારે થાય, મહાકાશ જેવો. એ માધ્યમનો પ્રશ્ન છે, એ મૂળ તત્વનો પ્રશ્ન નથી. એટલે 2 એક છે. આમ કરીએ તો મોટું સમાધાન થાય. હવે આવું સમાધાન સાંભળતા થતું જાય ભેગું, એને કહેવાય શ્રવણમ. આ શ્રવણ ભક્તિ છે. ભગવાનની કથા ચાલતી હોય તો ભગવાન એટલે કોણ, કેવી લીલા, કેવા દેખાતા હશે,
કેવા મધુર હશે, અધરમ મધુરમ, હસિતમ મધુરમ, ચલિતમ મધુરમ, એનું બધું મધુર મધુર છે, કેવા સરસ ભગવાન હશે. સુખદેવજી જેવા મહાન અવધૂત કક્ષાના જ્ઞાની પુરુષ એ ભગવાનનો એક શ્લોક સાંભળે છે અને એની પાછળ પાગલ થઈ જાય છે અને સગુણ ભક્તિમાં લાગી જાય છે. મારે ભણવું છે ભાગવત. આ તમે ક્યાંથી લાવ્યા? તો કે અમને આ ભાગવતનો શ્લોક છે. ભાગવત ક્યાં છે? તો કે વ્યાસજી પાસે. તો કે મારે ભણવું છે, હાલો વધારે તમારે જાણવું હોય તો આવો, અમને તો એક જ શ્લોક આવડે છે. એટલે એના જ પુત્ર છે પોતે, વ્યાસજીના પારાશરના પુત્ર છે અને એની પાસેથી ભાગવત ભણે છે. આ ભગવાનના ગુણ ભક્તિમાં સાંભળતા સાંભળતા એના રૂપ, ગુણ, એની આવડતો, એની જે કંઈ વિશેષતાઓ હોય એ બધું જ, એની શ્રી, એનો વૈભવ, એનું ઐશ્વર્ય, એનું ચિંતન ચાલે કે કેવી રીતે ભગવાન ક્યાં ક્યાં કેવી રીતે અભિવ્યક્ત થયા છે. તો એને કહેવાય શ્રવણ. બસ આ જ રીતે બાકીના બધા કીર્તનમ, એમાં એ જ વસ્તુ કે કીર્તન એવી રીતે કીર્તન થાય કે બાકીનું બધું ભૂલાઈ જાય. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ. એની પૂજાઓ થાય ને તો મને 16 ઉપચાર છે પૂજાના, આગળ આવશું ત્યારે આપણે વાત કરશું. એમાં એક ઉપચાર મને બહુ ગમે, બધાય ગમવા જોઈએ પણ જનરલી મને એક વધારે ગમે. અને આપણા લોકોમાં તો એક એવી સિસ્ટમ છે, સારી વસ્તુ છે કે પૂજા થાય ત્યારે સૂચના આપવામાં આવે કે ભાઈ તમે પુસ્તક લઈને આવજો, આ પુસ્તકમાં એ પૂજાના બધા શ્લોકો છે એટલે આપણે સાથે સાથે બોલી શકીએ. મારી પાસે પુસ્તક હોય તો હું ક્યારેય એમાં જોવે નહીં, ક્યારેય બોલવું નહીં, કારણ કે તો પછી મારે જે જોવું છે, જે ભાવ છે એ તો થાય નહીં ને. મુખ્ય પૂજા જ્યાં થતી હોય ત્યાં તમે અભિષેક કરતા હોય તો મનથી તો હું એમ જ માનું કે હા હું જ અભિષેક કરું છું. સરસ, અભિષેક તો